હેલો દોસ્તો, અમારા આજના વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. Today me and Vidi is going to Mont Tremblant, which is a perfect getaway for a weekend from Toronto. અમે 3 દિવસ અને 2 રાતની એક ટૂર બુક કરાવી હતી, જેમાં ખાવાનું, રહેવાનું અને બીજી બધી જ એક્ટિવિટી ઇન્ક્લુડેડ હતી. તો અમારો ફર્સ્ટ સ્ટોપ ઓટાવા હતો, જ્યાં વી ડીડ અવર બુફે લંચ, વિચ વોઝ અ કોન્ટિનેન્ટલ લંચ, જેમાં વિવિધ પ્રકારનું ખાવાનું ઇન્ક્લુડેડ હતું, જેમાં ફ્રૂટ્સ, પીઝાઝ, સલાડ એન્ડ ડેઝર્ટ્સ આ બધું જ ઇન્ક્લુડેડ હતું. અને અમે બધાની ખૂબ જ મજા લીધી. So here we reached our first destination, which was a treetop walk. જ્યાં ચારે બાજુ જંગલ છે અને ઓલ્સો ટ્રીટોપની ટોચ પર પહોંચીને તમે 360 ડિગ્રી વ્યૂની મજા લઈ શકો છો. ઓલ્સો એની વચ્ચે બહુ જ સ્ટ્રોંગ નેટ બાંધવામાં આવી છે કે જ્યાં જુદા જુદા પ્રોગ્રામ્સ થાય છે. ઇટ કેન બી અ ડીજે, ડાન્સ પ્રોગ્રામ્સ, સમ સર્કસ એન્ડ બહુ જ બધું. એ જગ્યા પર વોક પણ કરી શકો છો, કૂદી બી શકો છો, અને આઈ એમ શ્યોર કે આ કરવાથી તમને ચાઇલ્ડહુડ મેમરીઝ બહુ જ વધારે સારી રીતે યાદ આવી જશે. સો 3-4 વાગ્યાની આસપાસ અમે લોકો મોન્ટ ટ્રેમ્બલાન્ટ પહોંચી ગયા હતા, જ્યાં અમે સૌપ્રથમ હોલિડે ઇન હોટલમાં જઈને અમારું ચેક ઇન કરાવ્યું. અને હવે હું તમને અમારા રૂમની ટૂર આપીશ. આ રૂમની અંદર ઓલ ધ કિચન ફેસિલિટીઝ વર ઓલ્સો ઇન્ક્લુડેડ, કે જ્યાં કિચનમાં બધી જ વસ્તુ અવેલેબલ હતી. ઇટ ઓલ્સો હેડ અ પરફેક્ટલી બ્યુટિફુલ બાથરૂમ. એની સાથે સાથે અમારો ટ્વિન બેડરૂમ, કે જ્યાં અમારા બંનેના બેડ્સ અલગ અલગ હતા, અને અમારા રૂમમાંથી જ અમે સ્વિમિંગ પુલનો વ્યૂ જોઈ શકતા હતા. સો લેટર ઓન અમે લોકો મોન્ટ ટ્રેમ્બલાન્ટ વિલેજને ફરવા માટે ગયા, કે જ્યાં અમારા ટૂર ગાઈડે અમને સમજાવ્યું કે ક્યાં રેસ્ટોરન્ટમાં ખાવું જોઈએ અને ક્યાં ક્યાં ફરવું જોઈએ. અમને એ દિવસે ઇવનિંગમાં તો રેસ્ટોરન્ટમાં ખાવાની જરૂર ના પડી હતી, કારણ કે અમે લોકો ઓલરેડી અમારા ઘરેથી ઘણો બધો નાસ્તો લઈને આવ્યા હતા. અને એ જ ઇવનિંગમાં અમારે વિઝિટ કરવાની હતી વન ઓફ ધ એક્ટિવિટી, વિચ વોઝ ટોંગા લુમિના. તો હવે આગળના વિડીયોમાં એ એન્જોય કરો. સો ટોંગા લુમિના એ જંગલમાં રાત્રે યોજાતો એક જાદુઈ અને સુંદર ઇમર્સિવ લાઇટ અને સાઉન્ડ શો છે, જેને મોમેન્ટ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવ્યો છે. આમાં જંગલમાં 1.5 કિલોમીટર લાંબી નાઇટ વોક કરાવવામાં આવી છે, જેની અંદર જુદી જુદી લાઇટ્સ, સંગીત અને પથ્થરો ઉપર એક કાલ્પનિક જાયન્ટની વાર્તા સાથે પ્રકૃતિના ખોળામાં જે અનુભવ થાય છે એ બતાવવામાં આવ્યો છે. મોન્ટ ટ્રેમ્બલાન્ટ એટલે ધ્રુજતો પહાડ. જૂની વાર્તા પ્રમાણે આ પહાડમાં એક મોટો અને શક્તિશાળી રાક્ષસ રહેતો હતો. જ્યારે માણસો કુદરતને નુકસાન પહોંચાડતા, ત્યારે તે ગુસ્સે થઈને પોતાનો પગ પછાડતો, હાથ પછાડતો, અને જેને કારણે આ જગ્યાનું નામ પડ્યું મોન્ટ ટ્રેમ્બલાન્ટ. ટ્રેમ્બલો એટલે કે ધ્રુજારી. તો અમારો પહેલો દિવસ આટલી એક્ટિવિટીઝની સાથે ખતમ થાય છે.
અને બીજો દિવસ હજી બી સારી એક્ટિવિટીઝથી ભરેલો છે. So our first activity was Skyline Luge, કે જ્યાં તમારે પર્વત પર જવાનું હોય છે અને ત્યાંથી પોતાની ખુદની કાર રાઈડ કરીને છેક નીચે આવવાનું હોય છે. બેસ્ટ વસ્તુ એ છે કે આની સ્પીડ તમે ખુદ કંટ્રોલ કરી શકો છો અને વચ્ચે ઘણા બધા પ્રાણીઓ અને જંગલ વચ્ચેની સફર બહુ જ સારી રહે છે. Then we went to Gondola, કે જે આપણને માઉન્ટેનની ઉપર લઈ જાય છે અને ત્યાંથી અદ્ભુત દ્રશ્યો દેખાડે છે. સો ગંડોલાથી પાછા આવ્યા પછી એવું થયું કે એટલો જોરદાર વરસાદ પડવા લાગ્યો કે અમને બંનેને અંદરથી એવું લાગ્યું કે હવે તો આપણી આ જે ટૂર છે એ કેન્સલ કરવી પડશે. બટ સમહાઉ વિધિ હેઝ મોટિવેટેડ મી કે હવે મોન્ટ ટ્રેમ્બલો આવી જ ગયા છે તો વી આર નોટ ગોઈંગ એમ્પ્ટી હેન્ડેડ, તો હવે આપણે એક્ટિવિટીઝ તો કરીને જ જઈશું. એન્ડ વોટ વી ડીડ નેક્સ્ટ વોઝ બિફોર યુ ગો ટુ અ ઝીપ લાઇન તમારું વજન માપવામાં આવે છે, તમારે એક ડોક્યુમેન્ટ સાઇન કરવાનું હોય છે અને તમને પ્રોપરલી બ્રીફ કરવામાં આવે છે કે હાઉ યુ હેવ ટુ સ્ટે ટુગેધર અને કેટલી સાવધાની લેવી જોઈએ. ઓલ્સો ટોટલ ટ્રેક તમારે જંગલમાં ચાલતા ચાલતા ચડવાનું હોય છે અને ધેન યુ હેવ ટુ એન્જોય યોર ઝીપ લાઇન ગોઈંગ ડાઉન. Let's go! And that's how our second day ended unexpectedly so well. વરસાદને કારણે આગળ કંઈ રેકોર્ડ ના કરી શક્યા અને we directly went to hotel and slept. So our last stop was Park Omega, જ્યાં હરણ, બાયસન અને રીંછ જેવા ઉત્તર અમેરિકન વન્યજીવી તેમના કુદરતી વાતાવરણમાં જોવા મળે છે. અહીંયા મુલાકાતીઓ એટલે કે જેટલા બી લોકો હતા એ પોતાની ગાડીમાં જ બેઠા બેઠા ગાજર અને બીજા વેજીટેબલ્સ પ્રાણીઓને ખવડાવી શકે છે. એન્ડ ધીસ ઇઝ ટોટલી અ 12 કિલોમીટરનો રસ્તો કે જ્યાં તમારી પોતાની કાર લઈને તમે ફરી શકો છો. And that's how our trip ended. Thank you so much for watching our video. Bye. Take care.